નમસ્કાર મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિકનું 1થી 15 નવેમ્બર 2025 મેગેઝિન એનાલિસિસ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 1. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કયા દિવસની ઉજવણી કરવામાં આવી? રાષ્ટ્રીય એકતા દિવસ. 2. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. 3. સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? 150મી. 4. સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલે કેટલા રજવાડાઓને એક કર્યા હતા? 562થી વધુ. 5. કોની 150મી જન્મજયંતિ નિમિત્તે એક સ્મારક સિક્કો અને ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે? સરદાર વલ્લભભાઈ પટેલ. 6. વર્ષ 2025ની રાષ્ટ્રીય એકતા દિવસની થીમ શું છે? વિવિધતામાં એકતા. 7. રાજ્યભરમાં રાષ્ટ્રીય એકતા દિવસે કયો કાર્યક્રમ યોજાયો? યુનિટી માર્ચ. 8. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા કાર્યક્રમને પ્રસ્થાન કરાવ્યું હતું? સરદાર @150 યુનિટી માર્ચ. 9. વર્ષ 2014થી સરદાર પટેલની જન્મજયંતિ સમગ્ર દેશમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? રાષ્ટ્રીય એકતા દિવસ. 10. તાજેતરમાં અંતરિક્ષ કમિશન અને ઇસરોના ચેરમેન ડૉક્ટર વી નારાયણે કયા સ્થળની મુલાકાત લીધી? સ્ટેચ્યુ ઓફ યુનિટી. 11. સંયુક્ત રાષ્ટ્રસંઘના રાજદૂત કોણ છે? ડૉક્ટર ઇવાન્સ કવાડિયો એફદી. 12. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના રાજદૂત ડૉક્ટર ઇવાન્સ કવાડિયો અફેદીએ કયા સ્થળની મુલાકાત લીધી? સ્ટેચ્યુ ઓફ યુનિટી. 13. 2025માં નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉજવાયેલા ભારત પર્વ કઈ નેમ સાથે અનેકતામાં એકતાની ભાવનાને ઉજાગર કરી? એક ભારત શ્રેષ્ઠ ભારત. 14. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર એકતાનગરમાં શાનો શુભારંભ કરાવ્યો હતો? ભારત પર્વ 2025. 15. વર્તમાન સમયમાં ઓડિશાના રાજ્યપાલ કોણ છે? ડૉક્ટર હરિબાબુ કંભમપતિ. 16. ધાંગારી ગાઝા લોકનૃત્ય કયા રાજ્યનું છે? મહારાષ્ટ્ર. 17. મિસરા રાસ કયા રાજ્યનું છે? ગુજરાત. 18. પશ્ચિમ બંગાળમાં કયું નૃત્ય છે? ખુશન હુડુમ. 19. વંદે માતરમ ગીતની રચના કોણે કરી હતી? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 20. કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમ ક્યારે લખ્યું હતું? 7 નવેમ્બર 1875. 21. વંદે માતરમ ગીતના કેટલા વર્ષ પૂરા થયા? 150 વર્ષ. 22. વંદે માતરમનો અર્થ શું થાય છે? હે માતૃભૂમિ તને નમન. 23. વંદે માતરમ ગીત સૌ પ્રથમવાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કઈ નવલકથામાં પ્રગટ થયું હતું?
આનંદ મઠ. 24. વંદે માતરમ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ કોણે તૈયાર કર્યું હતું? રવિન્દ્રનાથ ટાગોર. 25. ભારત સરકારે વંદે માતરમ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે ક્યારે માન્યતા આપી હતી? 1950. 26. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 1950માં કયા ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો હતો? વંદે માતરમ. 27. ગુજરાતની ધરતી પર સૌ પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગાવામાં આવ્યું હતું? 1906. 28. વર્ષ 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કોની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે? ભગવાન બિરસા મુંડા. 29. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2025નું વર્ષ કયા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે? જનજાતીય ગૌરવ વર્ષ. 30. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી એકતાનગર સુધીની કઈ રથયાત્રાનું અંબાજીથી પ્રસ્થાન કરાવ્યું હતું? જનજાતીય ગૌરવ રથયાત્રા. 31. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આદિજાતિના સર્વાંગીણ વિકાસ માટે કઈ યોજના શરૂ કરી છે? વનબંધુ કલ્યાણ યોજના. 32. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ વિકસાવવા માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું હતું? નોટરી પોર્ટલ. 33. કાયદો અને ન્યાયતંત્ર રાજ્યમંત્રી કોણ છે? શ્રી કૌશિકભાઈ વેકરિયા. 34. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં યોજાયેલ વ્યાખ્યાનમાળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 35. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં વસ્તી ગણતરી માટે ગાંધીનગરમાં કઈ વેબસાઇટ લોન્ચ કરી? જનગણના સેન્સસ ગુજરાત. 36. દેશની જનગણના ક્યારે થવાની છે? 2027. 37. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટિયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા કયા રોડમેપનું ગુજરાતમાં લોન્ચિંગ કરવામાં આવ્યું? રી-ઇમેજિંગ એગ્રીકલ્ચર, રોડમેપ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મેશન. 38. કેન્દ્રના ઇન્ફોર્મેશન ટેકનોલોજી રેલવે તથા માહિતી પ્રસારણ મંત્રી કોણ છે? શ્રી અશ્વિની વૈષ્ણવ. 39. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે તેમના મુખ્ય સલાહકાર ડૉક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કયા પંચની રચના કરી છે? ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC. 40. GARCના પંચમાં અહેવાલમાં કયા વિઝનને અપનાવવાની ભલામણ કરવામાં આવી છે? એક રાજ્ય એક પોર્ટલ. 41. તાજેતરમાં ગુજરાતની લોક સંસ્કૃતિના કયા પ્રહરી પદ્મશ્રીનું અવસાન થયું? સ્વ જોરાવરસિંહ જાદવ. 42. સ્વ
જોરાવરસિંહ જાદવને 2019માં કયા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા હતા? પદ્મશ્રી એવોર્ડ. 43. સ્વ જોરાવરસિંહ જાદવે ગુજરાતી ફોક મ્યુઝિયમનું સર્જન કર્યું હતું. વિરાસત. 44. જૂનાગઢ મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 9 નવેમ્બર. 45. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના મુક્તિના અવસરે કઈ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું? સરદાર @150 યુનિટી માર્ચ. 46. છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? શ્રી વિષ્ણુદેવ સાય. 47. મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વડોદરાના કયા ખેલાડીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાલ ઓઢાડીને બહુમાન કરી અભિનંદન પાઠવ્યા હતા? રાધાબહેન યાદવ. 48. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે શાનો શુભારંભ કરાવ્યો હતો? અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025. 49. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ દરમિયાન કયા કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું? મિશન ફોર મિલિયન ટ્રીઝ. 50. અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ ક્યારે યોજવાનો છે? 2030. 51. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તાપી જિલ્લાના ઉચ્છલમાં સ્થાનિક નાગરિકોને ન્યાયાલય સંબંધિત સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે શાનું લોકાર્પણ કરવામાં આવ્યું? સિવિલ ન્યાય મંદિર. 52. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? શ્રી DM વ્યાસ. 53. બોર્ડર રેન્જ IG કોણ છે? ચિરાગ કોરડિયા. 54. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત કયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા? રાસ ગરબા. 55. તાજેતરમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પાટણના કયા મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું? રેવડિયા મેળા. 56. સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને 10મી રાજ્ય કક્ષાની કઈ સ્પર્ધા યોજાઈ હતી? એથ્લેટિક્સ સ્પર્ધા 2025. 57. ગુજરાતમાં કઈ યોજના દ્વારા ગામડાઓની બહેનોને સંગઠિત કરી રોજગારી માટે કૌશલ્યવર્ધક તાલીમ પૂરી પાડી તેમને અંગત બચત માટે પ્રોત્સાહિત કરવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે? મિશન મંગલમ યોજના. 58. મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બને તેવા આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા 2023માં કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? લખપતિ દીદી યોજના. 59. બનાસકાંઠાનું કયું યાત્રાધામ વૈશ્વિક ઓળખ ધરાવે છે? શક્તિપીઠ અંબાજી. 60. અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકાર દ્વારા કઈ માન્યતા મળી છે? ભૌગોલિક સંકેત GI ટેગ. આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો. બીજા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આભાર.